ભાવનગર પોલીસના હેડ કોન્સ્ટેબલના શંકાસ્પદ મોતના મામલે ન્યાયિક તપાસની ઉઠી છે। આ ઘટનાને લઈને આજે ગોહિલવાડ રાજપૂત સમાજ અને ગુજરાત કરણી સેનાના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ ધર્મવીરસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ ન્યાયિક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। જો કે જે પોલીસ અધિકારી સામે આક્ષેપો છે તેઓ જ તપાસ પ્રક્રિયામાં સંકળાયેલા હોવાથી પુરાવા સાથે છેડછાડ થવાની ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી। આ મુલાકાતમાં ગુજરાત કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, ભાવનગર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયા સહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોતના મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી। તો પરિચય આપું, હું વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ છે। આજે જે દિગુભાઈ ગોયલના જે સુસાઇડ કર્યું, તો કહેવા માંગુ છું કે આજે પોલીસમાં જે પણ ભરતી થયા હોય એ માનસિક કેટલા મજબૂત હોય, તો એમને કલ્પના કરો કે કેટલો માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે, ત્યારે આ વસ્તુ થઈ હશે। તો એમને વહેલી તકે ન્યાય મળે અને ગુનો પહેલો તો પ્રાથમિકતા એ છે કે ગુનો દાખલ થવો જોઈએ। આજ સુધી 2 દીમાં ગુનો દાખલ નથી થયો, તો ગુનો દાખલ થવો જોઈએ, એના ઉપર FIR ફાટવી જોઈએ ગોસ્વામી PSI ઉપર, અને અહીંયાથી બદલી થવી જોઈએ। જી, હું મારો પરિચય આપી દઉં। હું ધર્મવીરસિંહ ગોહિલ, ગોહિલવાડ રાજપૂત સમાજમાં ઉપપ્રમુખ છું। મારી સાથે વીરભદ્રસિંહ જાડેજા છે, એ ગુજરાત કરણી સેનાના પ્રમુખ છે। કૃષ્ણદેવસિંહ સરવૈયા છે મારી સાથે, એ ભાવનગર કરણી સેનાના પ્રમુખ છે। અમે આજે રજૂઆત કરવા ગયા હતા, સાહેબે જે અમને લેખિત રજૂઆત કરવાની કીધી હતી પરિવારને, એ લેખિત રજૂઆત આજે થઈ છે અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 100% એમાં ન્યાયિક તપાસ થશે, ન્યાયિક ફરિયાદ થાય એવા પ્રયત્નો 100% થશે। અને અમે એ વિશ્વાસના આધારે જ અમે આ આંદોલન મુવમેન્ટ જે કાંઈ અમે કહો, અમે અત્યારે જે બેઠા છીએ માત્ર ને માત્ર તંત્રના અને સાહેબના ભરોસે જ બેઠા છીએ। જો એમાં કંઈક ન્યાય મળશે એવી અપેક્ષા સાથે જ અમે બેઠા છીએ। ખાસ કરીને જે એમની જે વસ્તુઓ છે એ પણ હજી સુધી પરિવાર છે ને સોંપવામાં નથી આવી। હા, એટલે એ તપાસના ભાગરૂપે એ લોકોએ એમની પાસે FSL ને ત્યાં મોકલવા માટે રાખી હતી એવું અમને જાણ કરવામાં આવી છે। હવે પણ એ જેટલું બને એટલું ઝડપી મળી જશે એવી અમને અત્યારે વાત થઈ છે। ખાસ કરીને જે પણ દસ્તાવેજો છે એની અંદર છેડછાડ નહીં થાય એની શું ખાતરી? એ તો શક્ય જ નથી કે એવું ન થાય, કારણ કે જે વ્યક્તિની સામે આ ગુનો નોંધાય એમ છે એ વ્યક્તિ તો મૂળ તપાસ અધિકારી, ટૂંકમાં સ્થળ ઉપર પહોંચનાર જ પહેલો વ્યક્તિ એ હતો। એટલે જે વ્યક્તિ પોતે ગુનાનો ભોગ બનવાનો છે એ જ તે ત્યાં સ્થળ ઉપર પહેલો પહોંચે તો એ તો પોતાના બચાવ માટે ગમે તે કરી શકે।